નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરવાના છે પ્રશ્નપત્ર 3 ગાલાનું, સામાજિક વિજ્ઞાનનું અને વિભાગ એની વાત કરવાના છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે તે વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ ઓફ લક. એક્ઝામ આવી રહી છે અને તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન મળશે. આગલા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2ની વાત કરી હતી. આજે આપણે પ્રશ્નપત્ર 3ની વાત કરી રહ્યા છીએ. વિભાગ એથી શરૂઆત કરીએ. વિભાગ એ અને વિભાગ બીને પહેલાં જોડવાના છે. બાંધણીઓ તો જામનગરમાં, સહસ્ત્રલિંગ તળાવ તો પાટણમાં, કુદરતનો સફાઈ કામદાર તો ગીધ, પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત તો કુદરતી વાયુ, ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય તો કર્ણાટક છે. વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તો સાચું છે. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે, એ પણ સાચું છે. જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે, આ વિધાન પણ સાચું છે. વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, આ વિધાન ખોટું છે. ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે, આ વિધાન પણ સાચું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 11 છે. ઈસવીસન 1883માં સ્થપાયેલી ખાલી જગ્યા પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે તો મુંબઈ. રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે તો નવી દિલ્હીમાં. હીરાકુંડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે તો મહાનદીમાં. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો મિઝોરમમાં. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને ખાલી જગ્યા કહે છે તો પરિવહન કહે છે. આગળ વધીએ. 16મો પ્રશ્ન. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો. તો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈ, આ તમે જુઓ તો આ વિધાન સાચું છે, અહીંયા આ આન્સર નહીં આવે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ એ પણ સાચું છે. અને ભારતીય સંગ્રહાલય જે નવી દિલ્હી એ વિધાન ખોટું છે, એટલે આમાં એ આન્સર આવશે. આગળ વધીએ. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્ય સાથે જોડી યોગ્ય ક્રમમાં પસંદ કરો. તો દામોદર ખીણ તો ઝારખંડ, હીરાકુંડ તો ઓડિશા, ચંબલ ખીણ તો મધ્યપ્રદેશ અને કૃષ્ણરાજ સાગર તો આંધ્રપ્રદેશમાં. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે તો વૃષ્ટિ છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે છે તેને માથાદીઠ આવક કહે છે. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે તો બજાર પદ્ધતિમાં. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે તો ભાવનગર. પરિવહન માર્ગમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે તો હવાઈ માર્ગ. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિમાં કર્યો છે તો અમેરિકા અને જાપાને. કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી તો મિશ્ર તંત્રમાં. તમારે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે. પ્રશ્ન નંબર 16 એમાં તમારે વાંચવાનું છે. નીચેનુંમાંથી કયું જોડકું ખોટું છે એવું પૂછવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલય આવે ના ભારતીય સંગ્રહાલય લખેલું છે, એટલા માટે એ ખોટું છે. એટલે આમાં એ આન્સર છે, બી આન્સર નથી. પ્રશ્ન નંબર જે 4 છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયો જોયો તેમની માટે આભાર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.